નમસ્કાર. મારી સાથે જે વડીલ છે એ ઠાકોરભાઈ છે. ઠાકોરભાઈ અહીંયા આ છે ને સામે એ બુલેટ એટલે મારી પાછળ હમણાં મને થયા. અમે લોકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બોપી પાસે છીએ. બોપી છે ને, એટલે મને એમણે એક મારું સાઈડ ઇન્ડિકેટર ભૂલથી ચાલુ હતું એટલે એમણે મારું ધ્યાન દોર્યું. પછી મને ધ્યાન દોરીને તો એ જતા રહ્યા, પણ મને એવી જિજ્ઞાસા થઈ કે આ વિસ્તારમાં બુલેટ બહુ ઓછું જોવા મળે, દુર્લભ છે એમ કહીએ તો ચાલે. એમ KTM જેવી બાઇકો પણ છે પણ બુલેટ ઓછા છે એમ. તો મને એમ થયું કે GJ15 છે હવે ક્યાંના હશે. આમ તો વલસાડ ને GJ15 એટલે તો ક્યાંના હશે, કોણ હશે. પછી મળવાનો સંકલ્પ હોય ને આપણો હેતુ અને ભાવ શુદ્ધ હોય એટલે માણસ મળે, આજે નહીં તો કાલે મળે. આગળ આવીને જોયું તો આપણો જે આ બોપીનો અમારો પોઈન્ટ છે આજે અમારી મંડપીની, એ ભાઈ અહીંયા બેઠેલા હતા અને મેં ગાડી રિટર્ન કરી, યુટર્ન લીધી. અમારી બંનેની વાતચીત થઈ. અહીંયાના સારા જમીનદાર છે, ખેડૂત છે. 1991 વખતે જ્યારે ગલ્ફ કન્ટ્રીમાં વોર થયું ત્યારે પાછા આવી ગયા. 8 વર્ષ એ બાજુએ રહ્યા. હાલ દીકરો એમનો યુરોપ છે અને જાગૃત નાગરિક છે. આસપાસના પ્રતિષ્ઠિત લોકો સાથેની મિત્રતા, પરિચય. સુરત આવી ગયા છે. સુરતનો પણ એક નાનો રિવ્યૂ એમણે એમના અનુભવ પ્રમાણે આપ્યો. પછી બીજી ત્રીજી વાત નીકળી. મહિપતસિંહ ચૌહાણને એમણે યાદ કર્યા કે બહુ સરસ કામ કરે છે. મેં યુટ્યુબમાં એમને જોતો છું, સાંભળતો છું. મારો સંકલ્પ છે કે મારે મહિપતસિંહ ચૌહાણને મળવા જવું છે, એવું ઠાકોરભાઈએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. મૂળ ઉદ્દેશ્ય વિડીયો કરવાનો કે એમની સાથે ડિજિટલ વાત કરવાનો, તમારા સુધી આ વાતને પહોંચાડવાનો એટલો જ છે કે રસ્તામાં જતા આવતા માત્ર પરિચિત લોકોને જ આપણે સ્માઇલ કરીએ કે હાથ ઉપર કરીએ આવું નહીં, પણ આ સિવાય પણ આપણે એક સ્ટેપ આગળ જઈએ, કોઈની સાથે વાત કરીએ, મળીએ તો એમના જીવનની એક જર્ની, એક પ્રવાસ, એમની વાતોમાંથી આપણને શીખવા મળે. હું એવું શીખ્યો કે 8 વર્ષ ગલ્ફ કન્ટ્રીમાં રહેવા છતાં, અત્યારે દીકરો યુરોપ હોવા છતાં પણ આ વ્યક્તિ ગામડે રહેવાનું પસંદ કરે છે અને અહીંયા રહીને વધુ જાણ્યું નથી. પણ એટલું ચોક્કસ મને આશા છે કે ક્યાંક ને ક્યાંક કોકને મદદરૂપ થતા હશે. ક્યાંક એમની કાર, એમની બાઇક, એમની સંપત્તિ, એમનો સમય એ કોઈને ને કોઈને ઉપયોગી આવતો જ હશે. આવી આશા સાથે ઠાકોરભાઈનો આભાર વ્યક્ત કરું છું કે એમણે મને સાંભળ્યો, એમણે વિડીયો બનાવવાની મને પરમિશન આપી. આવનારા દિવસોમાં અમે મળીશું. ઠાકોરભાઈ સાથેની અન્ય વાતો, એમની સાથેના અન્ય જીવન પ્રસંગો જાણી અને ફરી પાછા આપણે ડિજિટલ આવીશું અને એમના માધ્યમથી એમની આસપાસ આપણી 2 સંસ્થા છે, કોસિમ્પાડા અને ચાસમાંડવા. અમારા વચ્ચેના સેન્ટ્રલમાં ઠાકોરભાઈનું ઘર છે, એમનું રહેવાનું છે. એમને મળીને એમનો અમે સદુપયોગ કરીશું કે અહીંયા વિસ્તારમાં સારી ઘટનાઓ, સારી એક્ટિવિટી, સારા લોકો કોણ છે એવું અમે ઠાકોરભાઈને પૂછીશું. એમણે મને એમ જ ઓળખી લીધો કે આપ યુટ્યુબર છો એમ. કદાચ મારા લુક, કાર કે હેલ્મેટ ઉપરથી કે બાઇક ઉપરથી એમને એવું લાગ્યું હશે. એટલે આ ચર્ચા થઈ. આપ સૌને ઠાકોરભાઈ સાથેની ને અમારી વાતચીતથી કેવું લાગ્યું એ કોમેન્ટના માધ્યમથી ચોક્કસ કહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઠાકોરભાઈ તમને કંઈ કહેવું છે બીજા વિડીયોમાં?